જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે। ભવનાથ મંદિર તેમજ જૂના આહવા ગગની અખાડામાં ધ્વજારોહણ થશે। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા। સાધુઓએ ધૂણા પ્રજ્વલિત કરી અલખની આહલેખ જગાવી છે। 8 માર્ચની રાત્રે સંતોની રવેડી બાદ મૃગરી કુંડમાં શાહી સ્નાન બાદ મેળો સંપન્ન થશે। ભવનાથ મંદિર તેમજ જૂના આહવાનમાં ધ્વજારોહણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં અત્યારે સાધુ સંતો ભવનાથ પહોંચી રહ્યા છે। જૂનાગઢના દ્રશ્યો છે। મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે। તો પહેલા જ અત્યારે શિવ ભક્તો મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચી રહ્યા છે। જૂનાગઢના દ્રશ્યો, શિવરાત્રી આવી રહી છે અને મહાશિવરાત્રીના ભાગરૂપે તમામ શિવ ભક્તોનું એક સપનું હોય છે કે ભવનાથ જઈએ અને શિવજીની તપસ્યામાં લીન થઈ જઈએ। તે પહેલાના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હજારોની સંખ્યામાં શિવભક્તો આવી રહ્યા છે। સંતોએ ધૂણી દખાવી છે। 8 માર્ચે મેળો જે થવાનો છે તે સંપન્ન થશે, પરંતુ તે મેળા પહેલા જ જે લોકો છે તે અત્યારે જૂનાગઢ ખાતે આવી રહ્યા છે। મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે અને તે પહેલા જ અત્યારે મોટી સંખ્યામાં સંતો જૂનાગઢ પહોંચી રહ્યા છે। ગિરનાર તળેટી પહોંચી રહ્યા છે। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે। 8 માર્ચે મેળો સંપન્ન થશે। મોટી સંખ્યામાં અત્યારે શિવભક્તો જૂનાગઢ આવી રહ્યા છે અને જૂના આહવાન અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવશે। તો જૂનાગઢથી મારી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। જૂનાગઢમાં કેવો માહોલ છે તે જાણીશું। અતુલ, અત્યારે જૂનાગઢમાં કેવો માહોલ છે? મોટી સંખ્યામાં શિવ ભક્તો જૂનાગઢ પહોંચી રહ્યા છે, તો સંતોએ તો જમાવટ કરી છે, ધૂણી દખાવી છે જૂનાગઢમાં। જી, આપણે ચોક્કસ જણાવ્યું કે જે બમ બમ ભોલેના નાદ સાથે આજથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે। ખાસ કરીને જોવા જઈએ તો હું આપને જણાવી દઉં કે આ મેળો છે તે 4 દિવસ ચાલશે, 5, 6, 7 ને 8। પણ આજે નોમના દિવસે જે ભવનાથ મંદિર છે ત્યાં ધ્વજારોહણ થશે, ત્યારબાદ જૂના અખાડા છે ત્યાં ધ્વજારોહણ, ત્યારબાદ આહવાન અને અગ્નિ અખાડામાં પણ ધ્વજારોહણ થશે। આજે છે તે મેળાનો પ્રારંભ થશે ત્યારે ભવનાથ મંદિરની અંદર ખૂબ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને હાલ જે 5 દિવસ ચાલનારા મેળામાં બમ બમ ભોલેના નાદ સાથે ભક્તો પણ ઉમટી પડ્યા છે અને આ મેળાનો છે આજથી વિધિવત પ્રારંભ થશે। ત્યારે આપણી સાથે છે તે અમુક ભક્તો જોડાયા છે કે જે તેઓ શિવરાત્રીનો મેળો કરવા આવે છે। આપણે તેની સાથે વાત કરીએ। જી, કેવું લાગે છે આપના નામ સાથે મેળો કરવા? કેટલા વર્ષથી આવો છો? નાનપણથી શિવરાત્રીના મેળામાં આવું અને ખાસ ધ્વજારોહણને દિવસે તો અચૂક ગમે નહીં આવો, અહીંયા હાજર હોઉં। પછી ગીર્દીની હિસાબે હવાય ન હવાય, પણ નવમને દિવસે તો અચૂક અહીં આવું। અને શિવરાત્રીનો મેળો ભગવાન ભોલેનાથનો મેળો અને ગિરનારનો મેળો છે, ભક્તિ અને ભોજનનો મેળો છે। અને વિશેષમાં અન્નક્ષેત્રો આપણા જ્યાં વિના મૂલ્યે ભક્તોને ભોજન મળે અને ભજન કરે। જે ચોક્કસથી આપણી સાથે જે ભક્તો જોડાયા છે તેનું કહેવાનું છે કે ભજન, ભોજન અને ભક્તિનો મેળો છે। ત્યારે આપણી સાથે એક બીજા ભક્ત છે, તેની સાથે પણ વાત કરીએ। તેનું શું કહેવાનું છે? હા, કવિ મોજ મારું નામ છે। હું અનેક જાતના ભજન લખું છું। ભજન, ભોજન ને ભક્તિ એટલે શિવરાત્રીનો મેળો। અમે શિવરાત્રીના મેળાની બહુ વરસાદની ઘોડે રાહ જોઈએ છે કે ક્યારે શિવરાત્રીનો મેળો આવે। અમે ભજન લખીને કલાકારોને આપીએ છીએ। મોટા મોટા કીર્તિદાનભાઈ, ભાયાભાઈ, તમામ કલાકારને હું ભજન લખી પ્રાણલાલ વ્યાસ સાથે હું ભજન ગાતો હતો। મારો 1961 માં જન્મ થયો। 1975 માં નરેશ કરોડિયા શિવરાત્રીનો મેળો બહુ જોરદાર। મેં નરેશ કરોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી બધા એને મારા શિવરાત્રીમાં। ખાસ કરીને જે ભક્તોનું કહેવાનું છે કે તે વર્ષોથી આજે શિવરાત્રીનો મેળો છે તે માણવા આવી રહ્યા છે ને ભજન, ભોજન અને ભક્તિનું ભાથું બંધે। ત્યારે આપણી સાથે એક બીજા ભક્ત છે, તેની સાથે પણ વાત કરીએ। શું કહેશો એ બાબા, આજે મેળો શરૂ થઈ રહ્યો છે? મેળો આજે ભવનાથ દાદાનો
શરૂ થયા છે ત્યાં ધજા ચડશે. હું એભાભાઈ પુંજાભાઈ કટારા વિસ્તારનો કોર્પોરેટર છું, યાત્રી સમિતિ ચેરમેન છું. ખૂબ બધી વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી છે સરકાર તરફથી. એકો એક જાતની વ્યવસ્થા થઈ છે સરકાર તંત્ર તરફથી, કલેક્ટર સાહેબ તરફથી અને સાધુ સંતો હરિગીરી બાપુ ગુરુજીના આશીર્વાદથી ભવનાથનો ભવ્ય મેળો થશે. અત્યાર સુધી પબ્લિક નથી એવી ઇતિહાસ પબ્લિક બનશે અને આજે 5 તારીખે મેળો ચાલુ થાય છે, ધ્વજારોહણ થાય અને 8 તારીખ સુધી, 8 તારીખે શિવરાત્રી છે, 8 તારીખે મેળો રાત્રે પૂરો થશે. જય ભવનાથ. જે ખાસ કરીને જોવા જાય તો જે ભક્તોનું કહેવાનું છે કે આ જે ભક્તિસભર મેળો છે તેની અંદર લોકો છે તે અહીંયા શિવમય બનવા છે તે જુનાગઢ આવી પહોંચ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. બિલકુલ અતુલ, પરંતુ એ પણ જણાવશો કે હાલ સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? કારણ કે લાખો ભક્તો હવે આવવાના છે જુનાગઢ, તો તે પહેલા સુરક્ષા વ્યવસ્થા કેવી રખાઈ છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે જે પોલીસ તંત્ર છે, જે પોલીસ વિભાગ છે, તેણે મેળાને છે તે સંપૂર્ણ સુરક્ષા કવચથી મઢી દીધું છે. ખાસ કરીને જોવા જાય તો 2500 ઉપરથી પોલીસ જવાનો છે તે હાલ તૈનાત કરવામાં આવ્યા છે અને ડીઆઈજી સાહેબ અને એસપી ના માર્ગદર્શન નીચે અહીં છે તે મેળાને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર છે તે સજ્જ બની ગયું છે. ખાસ જોવા જાય તો ભવનાથથી લઈને જે ગિરનાર પ્રવેશ દ્વાર છે ત્યાંથી લઈને ભવનાથ સુધી તમામ જગ્યાએ છે તે રાઉટી ઊભી કરવામાં આવી છે. જે વોકી ટોકીના સેટ છે તે પોલીસને જે જવાનો છે તેને આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે જો પીક પોકેટર આવે છે, જે કાંઈ બનાવ બને છે તેના માટે પણ અહીંયા ટીમ ખડી કરી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડ, ક્યુઆર ટીમ, બધું ટીમ છે તેના એસપી સાહેબના સીધા માર્ગદર્શન નીચે અહીંયા તમામ પોલીસ જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હાલ છે તે તમામ પ્રકારની સુવિધા ઊભી કરી છે. જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ધ્વજારોહણ બાદ વિધિવત મેળાનો પ્રારંભ થશે અને હજારોની સંખ્યામાં અત્યારે જુનાગઢ શિવભક્તો પહોંચી રહ્યા છે. 8 માર્ચે મહાશિવરાત્રી છે અને જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે. તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપરાંત સાધુ સંતોનો ભવનાથમાં આગમન થઈ રહ્યું છે. ભારતભરમાંથી સાધુ સંતો મહાશિવરાત્રીના આ પાવન મેળામાં સામેલ થવા ઉમટી પડ્યા છે. ખાસ તો નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. 5 દિવસ ચાલનારા આ મેળામાં મહાદેવની આરાધનામાં લીન રહેતા સાધુ સંતોનું વિશેષ મહત્વ છે. સાધુ સંતોએ ભવનાથમાં પોતાના ધૂણા નિયમિત સ્થળ પર ધખાવી દીધા છે, જેનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે. સાધુઓ ધૂણાને શક્તિ સ્વરૂપ માતા સમજી તેની આરાધના કરે છે. તો 5 દિવસ ચાલનારા આ મેળામાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડશે. ત્યારે બીજી તરફ સોમનાથમાં પણ મહાદેવના સાનિધ્યમાં મોટો ઉત્સવ યોજાશે. શિવરાત્રી